વિદ્યાર્થી મિત્રો, ઇઝી લર્ન કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એસજી વોરા. આજે આપણે ધોરણ 12ના નામોના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી વિષય પ્રવેશનો વિભાગ 8 એટલે કે પાર્ટ 8 લઈને આવી રહ્યા છે, જેમાં 2 ગુણના દાખલાઓ જે આપણે અત્યારે ભણી રહ્યા છે. એમાં આજે આપણે 2 અલગ અલગ પ્રકારની રીતો શીખવાની રહેશે. નફાની બાંયધરી અને નફા નુકસાનનું પ્રમાણ શોધવું. બંને સહેલી અને સરળ રીતો છે. આ વિડીયો શરૂ કરતા પહેલાં એક બે સૂચનાઓ આપવાની છે. જરા આપી દઉં કે અત્યાર સુધીના મારા દરેક વિડીયો, આજનો વિડીયો અને ભવિષ્યના પણ જે વિડીયો મુકાય છે, એ રિક્વેસ્ટ છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી, એટલે કે વિડીયો શરૂથી લઈને અંત સુધી વિદ્યાર્થી મિત્રોને શાંતિથી સાંભળો, સમજો, જુઓ, તો જ તમને ખ્યાલ આવશે. અને જે ગણતરીના વિડીયો અહીં આગળ મૂકવામાં આવે છે એનું મટીરિયલ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકવામાં આવે છે, એને ડાઉનલોડ કરો, એની પ્રેક્ટિસ કરો. ઓકે, ચાલો ત્યારે આપણે શરૂ કરીએ છીએ. નફાની બાંયધરી અને નફા નુકસાનનું પ્રમાણ શોધવું. ચાલો, પહેલી રીત છે નફાની બાંયધરી એટલે કે ખાતરી આપવી. આ મુદ્દામાં થાય છે શું કે કેટલીક વાર કોઈ એક ભાગીદારને અન્ય ભાગીદારો તરફથી એવી બાંયધરી કે ખાતરી આપવામાં આવતી હોય છે કે તેને નફામાંથી ઓછામાં ઓછી અમુક રકમ મળશે જ. ભાઈ તું ચિંતા ના કરજે કે તને આટલી રકમ તો મળશે જ, અને જો ઓછી રકમ મળશે તો બાકીના ભાગીદારો તે રકમ તેમના નફા નુકસાનના પ્રમાણમાં ભરપાઈ કરી આપશે. આવી એને બાંયધરી આપવામાં આવે છે. આવું બાંયધરી અમલમાં ક્યારે આવે? એને બાંયધરી જે રકમ આપી છે, રકમની બાંયધરી આપી છે, એના કરતાં ઓછો નફો મળે તો જ. વધુ મળે તો કોઈ પ્રશ્ન નથી. આ મુદ્દાને આપણે સમજી લઈએ કે ભાઈ અબ અને કબ 3 ભાગીદારો છે અને એવી બાંયધરી કને આપવામાં આવી છે કે ભાઈ ક, તું ચિંતા ના કરીશ, આપણે છેલ્લે નફો નુકસાન વહેંચીશું ને તો તને છેલ્લે 20,000 તો મળશે. હવે નફો થાય અને 3 ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે અને પછી કોને 20,000 કરતાં ઓછા મળે, તો જેટલા ઓછા મળે એટલા બાકીના ભાગીદારો ભોગવશે. કઈ રીતે? એમના પોતાના નફા નુકસાનના પ્રમાણમાં. જોઈએ મુદ્દાને કઈ રીતે આપણે ગણતરી કરવી છે. તો આ રીતનું આપણે કોષ્ટક બનાવવાનું રહે છે કે ભાગીદારો જેટલા છે પેઢીમાં, એમના ખાના તૈયાર કરવાના છે. સૌ પ્રથમ તો આપણે પહેલાં જોઈ લેવું પડે કે જે વર્ષના અંતે નફો થયો છે એ નફો 3 ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો. પછી જોવાનું ભાઈ કોને બાંયધરી આપવામાં આવી છે અને કોણે બાંયધરી આપી છે, એ પ્રમાણે તમારે જોઈ લેવાનું અને એકબીજાની સામેની લેવડ દેવડ પતાવી દેવાની કે લેવાની કે આપવાની રકમ કેટલી થાય છે. હવે આ મુદ્દાની સમજ વ્યવસ્થિત તમને ત્યારે આપી શકીશ કે જ્યારે આપણે એક ચોક્કસ હમણાં દાખલો જોઈશું. ઓકે, અને તમને પછી છેલ્લે ખબર પડી જાય કે ખરેખર નફાની વહેંચણી કોને શું મળ્યું. કોકને વધારે મળે, કોકને મળે, કોકને ઓછું મળે. મતલબ કે જે નફાની બાંયધરી આપી છે એ પ્લસ માઇનસ થશે, એટલે ઓરિજિનલ જે નફો વહેંચ્યો છે ને એમાં થોડો ફેરફાર આવશે. કઈ રીતે તો આપણે જોઈએ છે એટલે તમને વધારે સમજ પડશે. રકમ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, દાખલો જોઈશું એટલે. ઓકે, ચાલો ત્યારે આપણે જોઈએ છે શું કહે છે. એક્ઝામ્પલ નંબર 1માં સમજીએ. સૂરજ, પ્રકાશ અને કિરણ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. અહીંયા 3 ભાગીદારો છે, સૂરજ, પ્રકાશ અને કિરણ. ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. એટલે સૂરજનો હિસ્સો 5 છે, પ્રકાશનો 3 છે અને કિરણનો 2 છે. ઓકે, આગળ કહે છે તારીખ 31/3/2025 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો ₹1,60,000 હતો. એ વર્ષના અંતે નફો 1,60,000 હતો. હવે કહે છે કે કિરણને નફામાંથી ઓછામાં ઓછા ₹40,000 મળશે જ એવી બાંયધરી બાકીના ભાગીદારોએ આપી છે. એટલે કિરણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તું ચિંતા ના કરજે, તને નફામાંથી 40,000 મળશે જ. એવું કોણે કહ્યું છે? બાકીના ભાગીદારોએ. જોઈએ, આ તો નફો નુકસાન વહેંચીશું પછી ખબર પડશે આપણને. છેલ્લે કહે છે તમને કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી અંગે ગણતરી દર્શાવો અને જણાવો કે દરેક ભાગીદારને છેવટે કેટલી રકમ મળશે. તો ચાલો આપણે જવાબ ગણીએ. આપણે આપણું કોષ્ટક જે છે હમણાં બતાવ્યું હતું એ પ્રમાણે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી
ની ગણતરી કરીએ. અહીંયા આગળ વિગતનું ખાનું આવશે અને 3 ભાગીદારોના નામ છે સૂરજ, પ્રકાશ અને કિરણ. સૌ પ્રથમ આપણે કરવાનું શું છે કે વર્ષના અંતે જે નફો થયો છે ને 1,60,000, 1,60,000 ત્રણેય ભાગીદાર વચ્ચે 5:3:2 પ્રમાણમાં વહેંચી દેવાના. તો વહેંચીએ. નફાની વહેંચણી 5:3:2 પ્રમાણમાં 1,60,000 નફો વહેંચી દીધો. આવું વહેંચતા આપણને ખબર પડી કે સુરતના ભાગે 80,000 આવ્યા, પ્રકાશના ભાગે 48,000 આવ્યા અને કિરણના ભાગે 32,000 આવ્યા. હવે ઉપર તમને કહ્યું છે કે કિરણને નફામાંથી 40,000 તો મળવા જ જોઈએ. હવે જો છેલ્લો ભાગીદાર કિરણ 40,000ની જગ્યાએ કેટલા હજાર મળ્યા છે? 32,000. 40 તો મળવા જ જોઈએ, મળ્યા છે 32,000. કેટલા ઓછા મળ્યા? 8,000. તો એ તો કિરણ કહેશે ને, લાવો મને 8,000 ઓછા મળે છે, મને 8,000 આપો. હવે આ 8,000 આપશે, સોરી 8,000 આપશે. કોણ આપશે? બાકીના બે ભાગીદારો. કોણ? સૂરજ અને પ્રકાશ. કઈ રીતે આપશે? એમના નફા નુકસાનના પ્રમાણમાં. હવે જરા ધ્યાનથી સૂરજ અને પ્રકાશનું નફા નુકસાનનું પ્રમાણ જુઓ. તો 5:3:2 માં સૂરજ અને પ્રકાશનું પ્રમાણ છે 5:3. તો કિરણને જે 8,000 આપવાના છે ખૂટતા, એ સૂરજ અને પ્રકાશ એમના 5:3 પ્રમાણમાં આપશે. બસ આટલું સિમ્પલ સમજવાનું છે. એટલે આપણે જોઈએ પ્લસ માઇનસ લેવાની કે આપવાની રકમ બાંયધરી મુજબ 5:3 એ સમજાવ્યું છે કે કિરણને 8,000 જે ખૂટે છે આપવાના, એ સૂરજ અને પ્રકાશ એમના નફા નુકસાનના પ્રમાણમાં 5:3 પ્રમાણમાં, એટલે કે 5/8 ને 3/8 થાય. એટલે સૂરજના નફામાંથી 5,000 ઓછા થશે, પ્રકાશના નફામાંથી 3,000 ઓછા થશે અને આમ કરીને 8,000 કિરણને મળશે. આમ કરીને છેવટે નફાની વહેંચણી જોઈએ તો સૂરજને પહેલા 80,000 મળ્યા હતા, એમાંથી 5 કિરણને આપવા પડ્યા બાંયધરી પ્રમાણે, એટલે એને છેલ્લે 75,000 મળ્યા. પ્રકાશને પહેલા મળ્યા હતા 48,000, પણ બાંયધરીના કારણે એને 3,000 આપવા પડ્યા કિરણને, એટલે એને છેલ્લે મળશે 45,000 અને કિરણને બાંયધરી મુજબ 40,000 મળશે. આમ છેવટે દરેક ભાગીદારને અનુક્રમે ₹75,000, 45,000 અને 40,000 મળશે. જોઈએ આગળ સમજાવ્યું છે કે કિરણને બાંયધરી મુજબ આપવાની થતી રકમ ₹8,000 સૂરજ અને પ્રકાશ તેમના પોતાના 5:3 પ્રમાણમાં આપશે. એટલે પહેલા શું કરવાનું? નફો નુકસાન વેચી દેવાનું. પછી જોવાનું જેને બાંયધરી આપવામાં આવી છે એને કેટલા ઓછા મળ્યા, તો જેટલા ઓછા મળે એટલા લખી કાઢવાના અને એ રકમ બાકીના ભાગીદારો એમના પ્રમાણમાં આપશે, એટલે એનું પ્રમાણ કાઢી અને આવી રીતે વેચીને એમનામાંથી ઓછા કરી દેવાના. સિમ્પલ તરીકો છે. તો જોઈએ આગળ 8,000 5:3 પ્રમાણમાં આવી રીતે વહેંચ્યા છે. જુઓ, સૂરજ આપશે 8,000 માંથી 5/8 પોતાનો હિસ્સો છે એટલે 5,000 અને પ્રકાશ 8,000 પોતાનો હિસ્સો 3/8 3,000. મિત્રો, તમે આખો વિડીયો જોતા વચ્ચે પણ કોઈ સમજ ન પડે તો તમે કોમેન્ટમાં કહી શકો છો કે મને એક્ઝામ્પલ નંબર 1માં આ મુદ્દામાં સમજ ન પડી, બરાબર છે? તો હું તમને એની રિપ્લાય આપીને સમજ આપીશ, બરાબર છે? એ ચિંતા ના કરજો. પણ એ ક્યારે? તમે વિડીયો આખો જોશો, સમજશો, દાખલા ગણશો ત્યારે. ઓકે, ચાલો હવે આવો જ એક બીજો દાખલો જોઈએ કે તમને વધારે સમજ પૂરી પાડે. ચાલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 2માં કે છે અહીંયા આગળ 4 ભાગીદારો છે, જરા સમજવાનો પ્રયત્ન કરજો. શું કે છે? રમેશ, સુરેશ, હરેશ અને પરેશ. કેટલીક વાર નામ પણ એવા દાખલાના મૂક્યા હોય ને ભાગીદારોના કે જે તમે થોડા ગુજવાઓ, તો જરા ધ્યાન રાખવાનું ભાગીદારનું શું નામ છે. રમેશ છે, સુરેશ છે, હરેશ છે અને પરેશ છે. શું કે છે? 4:3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. રમેશનો હિસ્સો 4, સુરેશનો 3, હરેશનો 2 અને પરેશનો 1. આગળ વાંચીએ. 31/3/25 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો ₹1,20,000 છે. એટલે વર્ષના અંતે એમને નફો થયો છે 1,20,000. ઓકે, આ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનો દરેક ભાગીદારને. પણ શરત એ છે કે પરેશને, જે છેલ્લો ભાગીદાર છે, તે એને નફામાંથી ઓછામાં ઓછા 15,000 મળશે જ એવી બાંયધરી સુરેશ અને હરેશે આપી છે. જો અહીં આગળ 4 ભાગીદારો છે, એમાં પરેશને બાંયધરી આપી છે, તો બાકી 3 ભાગીદારો રહ્યા ને, એમાંથી 3 જણે બાંયધરી નહીં આપી. ખાલી કોણે બાંયધરી આપી છે? સુરેશ અને હરેશે જ આપી છે. જે ભાગીદાર બાંયધરી આપે એમના જ નફામાંથી એટલી રકમ ઓછી થાય. હા, એ ધ્યાનમાં રાખવું. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી અંગે ગણતરી દર્શાવો અને જણાવો કે દરેક ભાગીદારને છેવટે કેટલી રકમ મળશે. તો આપણે ગણીએ. ચલો, જવાબ
એવી જ રીતે નફાની વહેંચણી કરતું પત્રક બનાવીએ. જો અહીં આગળ વિગત અને 4 ભાગીદારોનો કોલમ રમેશ, સુરેશ, હરેશ અને પરેશ. હમણાં કરતા હતા તે મુજબ જ કે આપણો જે નફો 1,20,000 છે એ ત્રણેય ભાગીદારો વચ્ચે 4:3:2:1 પ્રમાણે વહેંચી દીધો તો ચારેયના ભાગે 48,000, 36,000, 24,000 ને 12,000 આવ્યા. હવે આપણે બાંયધરી આપી છે કોને? પરેશને. કેટલા નફાની? 15,000 નફાની. હવે તમે જોઈ શકો છો કે પરેશને 15,000 મળવા જોઈએ અને મળે છે 12,000, તો મતલબ પરેશને 3,000 ઓછા મળે છે. તો આ જે પરેશને 3,000 ઓછા મળે છે તો આપવા જ પડશે બાંયધરી પ્રમાણે. એ કોણ આપશે? તમને જો દાખલામાં ઉપર કહ્યું છે કે એવી બાંયધરી સુરેશ અને હરેશ આપી છે. સુરેશ અને હરેશ વચ્ચેના બે ભાગીદારો છે જો, અને એમનું પ્રમાણ 3:2 છે. તો પરેશને ખૂટતા 3,000 સુરેશ અને હરેશ એમના પોતાના 3:2 પ્રમાણમાં આપશે. એટલે સુરેશના અને હરેશના ખાનામાંથી એટલા રકમ ઓછી થશે. બરાબર છે? તો 3,000 આપવાના છે. એ પ્લસ માઇનસ લેવાની કે આપવાની રકમ બાંયધરી મુજબ 3:2 1800 સુરેશ આપશે અને 1200 હરેશ આપશે. આ ક્યાંથી આવ્યા? 3,000ના 3 પંચમાંશ અને 3,000ના 2 પંચમાંશ. રમેશના ભાગ નફામાંથી કોઈ વસ્તુ પ્લસ માઇનસ થશે નહીં, કારણ કે એણે કોઈ બાંયધરી આપી નથી, એટલે એનો નફો એટલો ને એટલો જ રહેશે. આમ નફાની વહેંચણી કરીએ તો રમેશના 48,000 નફો રહેશે. સુરેશ 36,000માંથી 1800 ઓછા થશે એટલે 34,200 મળશે. હરેશના 24,000માંથી 1200 ઓછા થશે એટલે 22,800 મળશે. અને પરેશને બાંયધરી પ્રમાણે 15,000 મળશે. એટલે હમણાં અગાઉ આપેલી એ પ્રમાણે સેમ સમજૂતી છે કે પરેશને બાંયધરી મુજબ આપવાની થતી રકમ 3,000 જે ફક્ત સુરેશ અને હરેશ તેમના પોતાના 3:2 પ્રમાણમાં આપશે, જ્યારે રમેશ કોઈ રકમ આપશે નહીં, કારણ કે એણે કોઈ બાંયધરી આપી નથી. એટલે આમ નફામાંથી આપવાની રકમ જોઈએ તો સુરેશ 3,000 ગુણ્યા 3 પંચમાંશ 1800 આપશે અને હરેશ 3,000 ગુણ્યા 2 પંચમાંશ 1200 આપશે. મિત્રો આગળ પણ મેં કહી દીધું છે કે કૌંસમાં દર્શાવેલી જે રકમ હોય છે એ માઇનસ રકમ બતાવે છે, એટલે એટલી રકમ એ બાદ થાય. ઓકે, આ થઈ પહેલો મુદ્દો કે બાંયધરી નફામાંથી આપેલી બાંયધરી એ આ રીતનું હોય છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે બીજો મુદ્દો છે કે નફા નુકસાનનું પ્રમાણ શોધવું. આ થોડો ટ્વિસ્ટ વાળો મુદ્દો છે. દાખલો તમને કોયડા સ્વરૂપમાં, ઉખાણાના સ્વરૂપમાં આપ્યો હોય છે. એના પરથી તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું હોય છે. જોઈએ શું કહે છે. કેટલીક વાર ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપવાને બદલે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું હોતું. એના બદલે શું કહે છે? તેમના પ્રમાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે આને આટલો મળે છે અને આને આટલો મળે છે. એવું થોડું તમને ગૂંચવી નાખે એવા વાક્યો હોય છે, પણ શાંતિથી સમજો ને તો બહુ સિમ્પલ હોય છે. જોઈએ, જેમ કે અને બના હિસ્સાનો અડધો ભાગ, અથવા આવું કયું હોય કે ભાઈ અને બના હિસ્સાનો બમણો ભાગ, આવું બધું કયું હોય છે. તો આવી માહિતી પરથી સૌ પ્રથમ આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવું અને ત્યારબાદ તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરવી. હવે નફા નુકસાનનું જ્યારે પ્રમાણ શોધવાનું હોય છે ત્યારે આપેલી જે વાક્ય રચનાઓ હોય છે ને, અડધો ભાગ, બમણો ભાગ ને ત્રીજો ભાગ ને ચોથો હિસ્સો, 3 ગણા 4 ગણા, એમાં વિદ્યાર્થીઓ ગૂંચવાય છે. તો હું અહીં આગળ તમને જે સૌથી પહેલાં સમજાવું છું ને એ સમજી લેશો ને તો તમારી આ બધી ગૂંચવણો દૂર થઈ જશે અને આ મુદ્દો તમારા માટે સરળ બની જશે. જોઈએ તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે સૌ પ્રથમ નીચે આપેલ કોષ્ટક સમજવું જરૂરી છે. સમજી લો, તમારું કામ પૂરું. અહીંયા આગળ જોઈએ, જો તમને એવું કહે ને કે બમણો હિસ્સો, તેનો મતલબ કે ગુણ્યા 2. સિમ્પલ છે. 3 ગણો હિસ્સો, એવું કે 3 ગણા, તો કે ગુણ્યા 3. બહુ સરળ છે, સિમ્પલ. 3 ગણા એટલે ગુણ્યા 3 કરવાના. 4 ગણા, 4 ગણો હિસ્સો કે તો કે ગુણ્યા 4 કરવાના. એવી રીતે 5 ગણા એવું કે તો કે ગુણ્યા 5 કરવાના. આ તો સિમ્પલ છે ને. પણ બમણા હિસ્સાની વિરુદ્ધની વાત કરીએ ને, માની લો એક પહેલું લખ્યું છે બમણો હિસ્સો, એની જગ્યાએ વિરુદ્ધનું વાક્ય કેવું હોય? બમણાનું અડધો હિસ્સો. 3 ગણાની વિરુદ્ધ બોલવું હોય તો ત્રીજો ભાગ. 4 ગણાની વિરુદ્ધમાં બોલવું હોય તો ચોથો ભાગ. અને 5 ગણાની વિરુદ્ધ બોલવું હોય તો 5મો ભાગ. તો એ વિરુદ્ધ શબ્દો પણ આપણે યાદ રાખીએ. બમણો હિસ્સો તો એની વિરુદ્ધમાં આવું પણ કે અડધો ભાગ, તો એમાં ગુણ્યા 1/2 થાય. 3 ગણાની વિરુદ્ધમાં કહે ત્રીજો ભાગ, તો એને કહીશું આપણે ગુણ્યા 1/3. 4 ગણાની વિરુદ્ધમાં કે ચોથો ભાગ, તો બોલો વિચારો શું થશે?
1/4. અને એવી રીતે 5 ગણાની વિરુદ્ધમાં એવું કહેશે 5મો ભાગ તો શું થશે 1/5. સંબંધ સમજી લો પહેલા. હું તમને એવું કહું, સમજજો હો. હવે જે વાક્ય કહું છું તે 2-3 એક વાક્ય બોલી છે તમને ખ્યાલ આવી જાય. મને તમારા કરતા બમણા મળે છે તો તમને મારા કરતા અડધા મળે છે એમ કહેવાય. ના સમજ પડે થોડાક આગળ જઈએ. મને તમારા કરતા 3 ગણા મળે છે તો તમને મારા કરતા 3 ભાગના મળે છે. હજુ પણ આગળ જઈએ તમને વધારે ખ્યાલ આવશે. મને તમારા કરતા 4 ગણા મળ્યા તો એનો અર્થ એવો થયો કે તમને મારા કરતા 4થા ભાગના મળ્યા. ઓકે. તો દાખલામાં જયારે અડધો ભાગ એવું કે ને તો એનાથી વિરુદ્ધ કરી દેવાનું બમણો ભાગ. ના સમજ પડે તો જો આ વાક્ય સમજો, ખાસ નોંધ. અને બના હિસ્સાનો બમણો ભાગ મળતો હોય તો બને અના હિસ્સાનો અડધો ભાગ મળે એવું કહેવાય. તો કેટલીક વાર એવું કહ્યું હોય ને કે બને અના હિસ્સાનો અડધો ભાગ મળે તો આપણે એનું ઊંધું કરી દેવાનું, અને બના હિસ્સાનો બમણો ભાગ મળે. કારણ કે ×2 ×3 ×4 ×5 કરવા આપણા માટે સરળ છે. તો એમનું પ્રમાણ આવી રીતે દર્શાવી શકાય. જો કોને બમણો ભાગ મળે છે તો કે અને. કોના કરતા? બ કરતા. તો બમાં 1 મૂકવાના અને પહેલામાં 2 મૂકવાના. ઓકે. આના પરથી આપણે એક દાખલો ગણીએ, જોઈએ એટલે તમને વધારે સમજ પડીએ. વાંચીએ. આકાશને પ્રકાશના હિસ્સાનો 5મો ભાગ મળે છે તથા વિકાસને આકાશના હિસ્સાનો બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹80,000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો સૌથી પહેલા ઉપરના જે 2 વાક્યો કહે છે એના પરથી નફા નુકસાનનું પ્રમાણ શોધીશું. અને નફા નુકસાનનું પ્રમાણ મળી જાય પછી તમારે આ 80,000 નફો એ નફા નુકસાનના પ્રમાણ વહેંચવાનો. હવે સૌ પ્રથમ કરવાનું શું ખબર છે? આ ભાગીદારને જે નામ આપે છે એને ક્રમસર ગોઠવી દેવાના. પહેલા આકાશ નામ આપ્યું છે, પછી પ્રકાશ નામ આપ્યું છે અને પછી વિકાસ નામ આપ્યું છે. તો અનુક્રમે 3 નામ ગોઠવી દેવાના. આકાશ, પ્રકાશ અને વિકાસ. 3 નામ ગોઠવી દેવાના. હવે ફક્ત પહેલું વાક્ય વાંચવાનું. વાંચો ફરીવાર. આકાશને પ્રકાશના હિસ્સાનો 5મો ભાગ મળે છે. કોને? આકાશને. કોના હિસ્સાનો? પ્રકાશના હિસ્સાનો 5મો ભાગ મળે છે. તમારે એક જ વાક્ય યાદ રાખવાનું, કોને 5મો ભાગ મળે છે? કોને? 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 3 વાર પૂછો તો કે આકાશને 5મો ભાગ મળે છે. તો એનું વિરુદ્ધ કરી દેવાનું. જો આકાશને 5મો ભાગ મળતો હોય તો પ્રકાશને 5 ગણા મળતા હશે. સિમ્પલ. આકાશને જો 5મો ભાગ મળતો હોય તો પ્રકાશને 5મો ભાગ મળે. સોરી, મારી મિસ્ટેક થઈ. આકાશને 5મો ભાગ મળતો હોય તો પ્રકાશને 5 ગણા મળ્યા હોય. પ્રકાશને 5 ગણા મળ્યા હોય. તો આવી રીતે લખી કાઢવાના. જુઓ, પ્રકાશને 5 ગણા એટલે ×5. અહીં 5 અને પેલામાં 1. જેવું તમારું આ પહેલું કામ પૂરું થઈ જશે ને એવું તમારું બીજું વાક્ય બહુ સરળ બની જશે. તો બીજું વાક્ય શું કહે છે? વાંચીએ. વિકાસને આકાશના હિસ્સાનો બમણો ભાગ મળે છે. કોને? વિકાસને. કોના બમણા? આકાશના બમણા. હવે આકાશના બમણા કરવા હોય તો સીધા ×2 કરી દેવાના. તો 1ના ×2 કરતો તો સીધા 2 આવે. પતી ગયું તમારું કામ. નફા નુકસાનનું પ્રમાણ શોધી કાઢ્યું. અહીંયા આગળ 1/5/2 આ નફા નુકસાન પ્રમાણ મળી ગયું. મળી ગયું તો ઉપરનો 80,000 નફો આ નફા નુકસાનના પ્રમાણમાં તમારે શું કરી દેવાનું? વહેંચી દેવાનું. આ નફા નુકસાનનું પ્રમાણ છે 1/5/2. સિમ્પલ. ચલો આપણે નફાની વહેંચણી કરી. આકાશના ભાગે આવશે 80,000 × 1/8 10,000. પ્રકાશના ભાગે આવશે 80,000 × 5/8 50,000. અને વિકાસના ભાગે આવશે 80,000 × 2/8 20,000. જોઈને મિત્રો કેટલું સિમ્પલ છે. સમજવાનું છે ખાલી. ઓકે. જે મુદ્દામાં સમજ ના પડે મને ખાસ કોમેન્ટ કરજો. વિડીયો શરૂથી અંત સુધી જોજો. બીજું ગણતરીના જે આપણે વિડીયો જોઈ રહ્યા છે એમાં નીચે તમને લિંક આપેલી છે મટીરિયલ માટેની, એક્સ્ટ્રા પ્રેક્ટિસ વર્ક માટેની, જેથી કરીને તમે એ પ્રેક્ટિસ વર્ક ડાઉનલોડ કરી અને જાતે ગણી શકો. હવે અંતમાં તમને કહીશ થેન્ક યુ. ઇઝી લર્ન કોમર્સનો આ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારે આ વિડીયોને લાઈક કરવાનો રહેશે. તમારે ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાની રહેશે. અને તમારા જેવા બીજા મિત્રોને ધોરણ 12ના કોમર્સના મિત્રોને હજુ પણ આ શેર કરો તો એમને પણ એનો શું મળી રહે? આ લાભ મળી રહે. તો ઓકે મિત્રો, હવે હું રજા લઈશું. હવે આપણે રજા લઈશું અને નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ. ગુડ બાય.